હાથમાં તરફડિયા મારતો શિકાર હતો. તેનું ભૂતગણ પણ કિકિયારી કરતું તેની આજુબાજુ નાચતું હતું. નીલકંઠ વર્ણીને જોઈ તેણે તેના ભૂતગણને કહ્યું, સામે આ કોઈ મનુષ્ય બેઠો છે, તેની સામે વાંદરો પણ બેઠો છે. એ બંને આપણા શિકાર છે, માટે ઉપાડો. હનુમાનજીએ વિચાર્યું કે હમણાં આ ભૂતોનું સૈન્ય મારા પ્રભુ ઉપર ત્રાટકશે. તેથી તેમણે એકાએક પોતાનું સ્વરૂપ વધાર્યું. જાણે મહાન પર્વત હોય તેવું વિરાટ સ્વરૂપ ધારણ કરી હનુમાનજીએ પોતાના લાંબા પૂંછડાથી ભૂતગણોને બાંધી દીધા અને ભયંકર ગર્જના કરી પૂંછડું ફંગોળ્યું. તે સાથે બધા ભૂતગણો હવામાં ઉછળ્યા અને કિકિયારી કરતા દૂર ફેંકાઈ ગયા. આ વાંદરાને આવું મોટું સ્વરૂપ ધારણ કરી પોતાના સૈન્યનો નાશ કરતો જોઈ ભૈરવ ક્રોધે ભરાયો. તેણે પણ પોતાનું સ્વરૂપ વધાર્યું. જાણે પર્વતની ગુફા હોય તેવું મોં ફાડીને તે કપી તરફ ધસ્યો. હનુમાનજીએ તરત જ તેના માથા ઉપર જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. આ જોરદાર પ્રહારથી તેનું પહાડ જેવું માથું તેના ધડમાં પેસી ગયું. ભયંકર ગર્જના કરતો તે તરત જ પૃથ્વી ઉપર પડી ગયો. ભૈરવને આ રીતે પડતો જોઈ ડાકીની, શાકીની, પિશાચીની ભૂતગણો તમામ ત્યાંથી પલાયન થઈ ગયા. કાળ ભૈરવનો પરાભવ થયો. પરંતુ નીલકંઠ વર્ણી વિચારવા લાગ્યા, આવા ક્ષુદ્ર દેવો પોતાના તામસિક અહંકારના આવરણને લીધે પરમાત્માને પીછાણી શકતા નથી. એટલું જ નહીં, પરંતુ અજ્ઞાની મનુષ્યોને પોતાના ક્ષુદ્ર સ્વરૂપની ઉપાસના કરાવવા માટે તેમને તેમની અનેક કામનાઓ પોષવા તામસી કાર્યો કરવા પ્રેરે છે. વર્ણીને લાગ્યું કે આ ભોળપણ, આ અજ્ઞાન જ્યારે ટળશે ત્યારે જ લોકો મારી ઉપાસનાના માર્ગે જશે અને આત્યંતિક મોક્ષના અધિકારી થશે. હનુમાનજી દ્વારા ભૈરવનો પરાભવ કરી વર્ણીન્દ્ર મહાપ્રભુ નેપાળના પ્રદેશમાં ઉત્તર તરફ જવા લાગ્યા.